મમ્મી તે તો કીધું તું દિવાળી વહી જશે એટલે મારી સગાઈ ની વાત હલાવી. દિવાળી વહી ગઈ તો શું થયું હવે? તારી સગાઈ હવે ઓલે વર્ષે, આ વર્ષે સગાઈ ના સારા મુહૂર્ત નથી. હટ, મને કામ કરવા દે. હાલો ભગુ, મારી મમ્મી આપડી હારે દગો કર્યો. એનીએ કીધું તું ને હું દિવાળી પછી તમારી હગાઈ કરાવી દઈ, ના પાડી દીધી. માણા ગાડી નો વાત કરે, માણા ફોન નો વાત કરે, આ બાઈ નો વાત કરે. બાઈ મારે ક્યાંથી લઈ આવી? ઘરે આવે એટલે સમજાવી દેજો, હું ઘરમાં નહીં કરવા દઉં. હગાઈ કરવી હોય તો કામ ધંધે સડી જાય, એમને કોઈ એની દીકરી નહીં દે. તોય ભગુ તું ઉપાધિ ના કરી. હગાઈ નહીં કરાવી દે ને તો હું પોતાય નહીં કરી દઉં ને વાસણ નહીં કરવા લાગુ, એટલે કરાવી દે. ના રે ના, અમારે જીણકા છોકરા ના હતા, કાયમ સામેથી માગા આવે. હું કહું કે કરી લે પણ એ કરતો જ નથી. આ ભાઈ તારી વાડીએ હલર આલે હે, સ્ટેટસ જોયું તું મેં તો મને યાર રાખને મૂલે 150 રૂપિયા દઈ દેજે, મારે હગાઈ હાટું ભેગા કરવા યાર. ના મમ્મી મારે હગાઈ કરવી, કરાવી દે ને. હજી મોટો બાકી છે તો ગમે એટલો પસડાય તો એની મોર તારી હગાઈ નહીં થાય. તું ભગુ ઉપાધિ ના કર, મારી મમ્મી ને હગાઈ તો કરાવી જ દેવી જોઈએ. મેં મોટું વિચારીને રાખ્યું હે, હું તને બીજા પાઠમાં કહી.